ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો મારા વાલા. તો જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. આજે મિત્રો હું મારા ગામડે આવેલો હતો સુરતથી, અને પાછા આપણે અત્યારે હાલમાં સુરત જવાના છીએ અને મવા સુપરફાસ્ટ ટ્રેનમાં આપણે જવાના છે અને ગામડેથી અત્યારે હાલમાં નીકળીએ છીએ. ખાંભા સુધી મૂકવા આવે હવે આપણે અહીંથી નીકળવાના છે. માવા લઈ લીધા છે ચાર પાંચ નહીં થાય, હજી બે નાખી જો ઘર ભેગું થાને ભાઈ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છે અને સાંજનું ટાણું છે એટલે બધા માલઢોર લઈને ઘરે આવે છે. આપણને ખાડું મળશે ત્યારે. અમારા ગામના બાપા સીતારામનો ઓટો આવેલો છે, મંદિર છે બાપા સીતારામનું. આ પાછું ખાડું મળ્યું, ગઢનું ખાડું છે આ લાખેણી પે હું. ને મિત્રો અમારા ગામમાં તમે એન્ટ્રી મારો ખાંભાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે પેલી વાડી આવે છે ગીગા બાપુની વાડી, જે નેસડા કે ને ડોજેર ટાઈપ વાડીમાં જ રહી છે બધા. વાડી ખેતીવાડીનું કામકાજ હોય એટલે ખેતીવાડીની બાજુમાં જ રહી છે બધા ફેમિલી સાથે. આ રીતની અમારા ગામમાં 4 થી 5 વાડી આવેલી છે, જેમાં બધા વાડીએ જ રહી છે. અને મિત્રો અત્યારે હાલમાં ચોમાસાનો સમય છે તો ચારે કોર હરિયાળી જ છે. આપણે ખાંભા આવી ગયા છે રાજધાની ચોકડી પર. વેલજીભાઈ છે જે આપણી સાથે આવવાના છે ટ્રેનમાં, અને આપણે અહીંથી ગાડીમાં બેહાડ લેવું. રાજધાની ચોકડીથી મિત્રો તમે દીવ જઈ શકો છો, ઉના જઈ શકો છો, અને હનુમાનગાળા જઈ શકો, તુલસી શ્યામ, મતલબ અંદર સેન્ટર ગીરમાં તમે ફરવા જવું હોય તો આ રોડ પરથી જઈ શકો છો ખાંભાથી. અને અહીંયા જે નેશનલ હાઈવે છે 351 એ પસાર થાય છે, જે ચોટીલા કનેક્ટિવિટી કરે છે. ચોટીલા 200 કિલોમીટર જેવું ખાંભાથી થાય છે. આપણે 4 સવારીમાં નીકળી ગયા છે ગાડી લઈ. અંજની પુત્ર ટ્રાવેલ્સ પડી છે જે સુરત જવા રવાના થઈ ગઈ છે. ને આપણે સામે કાંઠે હતા, હવે ખાંભા ગામ તરફ જઈએ છીએ. ખાંભા ગામમાં આવો મિત્રો એટલે ધાતરવડી નદી આવે છે, જે અમારા એટલા એરિયામાં ખૂબ મોટી નદી છે. અને લગભગ 8-10 મહિના જેવું પાણી આ નદીમાં હોય છે, જે વહેતી રહે છે 8-10 મહિના જેવી. આ છે ખાંભા બસ સ્ટેન્ડ. ડેપો અલગ છે અને બસ સ્ટેન્ડ અલગ છે મિત્રો. બસ સ્ટેન્ડ ગામમાં આવેલું છે. આપણે ગાડી આવી ગઈ છે સાવરકુંડલા ખાંભા, જે 7 વાગે ઉપડે છે ખાંભાથી. 30 રૂપિયા પર પર્સન ટિકિટ છે અને 7 વાગે ઉપડે છે અને 8:15ની ટ્રેન હોય છે સાવરકુંડલાથી. તો ટાઈમિંગ પર તમને પહોંચાડી દે છે. એટલે તમારે કોઈને કદાચ ટ્રેનમાં જવાનું હોય કોઈ વાર તો આ બસનો ફાયદો ઉપાડી શકો છો. સવારે પણ આવે છે અને સાંજે પણ આવે છે. ટ્રેન જ્યારે આવે ત્યારે પણ તમે આ બસમાં બેસી શકો છો, અને ટ્રેન જ્યારે જતી હોય છે સુરત ત્યારે પણ તમે બસમાં બેસી શકો છો. જેવા જ આપણે ખાંભા વધીએ એટલે નાનુડી ગામ તરફ જવાનું રહે છે. જ્યાં આગળ જતા નાનુડી ગામ આવે છે. ત્યાં નાનુડી ગામની આજુબાજુમાં મિતિયાળા અભયારણ્ય ચાલુ થાય છે. ત્યાં ખૂબ મોટા મોટા પહાડો પણ આવેલા છે, જે અમારા ખાંભાની આમ ગણો તો શાન ગણાય એવા પહાડો આવેલા છે. જંગલ વિસ્તાર છે. મિતિયાળા ગામમાં ખોડિયાર માતાનું આશ્રમ પણ આવેલું છે. પાછળના ભાગમાં છે હમણાં દેખાય એ પણ ખોડિયાર માતાનું મંદિર છે. ને મિત્રો જે સામે ડુંગરા દેખાય છે એ વાકુની ધારના ડુંગરા છે, જે એરિયો ગણાય છે વાકુની ધાર. ને સામે જે પહાડ દેખાય છે એ ડુંગરા પર શિવજીનું મંદિર બની રહ્યું છે, જે હાલમાં કામ પ્રોગ્રેસમાં છે, બને છે. બહુ મસ્ત જગ્યા છે, લોકેશન જોરદાર છે. આપણે જાશું તો ટ્રાય કરશું તમને બતાવવાની. અત્યારે તો રોડથી તમને બતાવી દઈએ છીએ. કોઈ વાર આ રોડથી પસાર થાવ તો વાકુની ધાર પર શિવજીના દર્શન કરવા જરૂર જજો.
બહુ મસ્ત એરિયો છે. આમ તો 4 મહિના સૂકું રહે છે, પણ ચોમાસામાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહે છે. અમારા માટે તો આ એરિયા પૂરતું તો આ હિલ સ્ટેશન જ ગણાય છે. અહીંયા બગીચો બની રહ્યો છે, જે વાકુની ધારનો અમુક પાર્ટ છે માલિકીનો છે, એટલે એમાં બગીચો બની રહ્યો છે અત્યારે. એ બી કામ પ્રોગ્રેસમાં છે. જેવા તમે આગળ વધો વાકુની ધારથી એટલે એક રસ્તો આપણે સાઈડ વે કરવાનો રહે છે. આ સામે જે રસ્તો ગયો તે અમરેલી ચલાલા જાય છે, અને આપણે જે રસ્તા પર છીએ અત્યારે એ સાવરકુંડલા જાય છે. આ વાકુની ધારનો પાછળનો નજારો છે. તમે અહીંયાથી વાકુની ધાર પર જઈ શકો છો. આ રસ્તો છે જે ચઢાણ વાળો રસ્તો છે, પહાડને તોડી અને બનાવેલો રસ્તો છે. તો તમે જ્યાં સુધી તમારી કેપેસિટી હોય ત્યાં સુધી જઈ શકો છો. અને જેવા જ આગળ વધીએ એટલે કુંડલા રોડ પર પેલું ગામ આવે છે ભાડ, અને બીજું ગામ વાકિયા, અને ત્રીજું ગામ આવે છે જીક્યાળી. આ 3 ગામ આવે છે. તો ભાડ, વાકિયા અને જીક્યાળી વાળા મિત્રો, વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ગામમાં આયલા છે ત્યારે ક્યારેક તમારા ગામની વિઝિટ પણ લઈશું. ભાડ, વાકિયા અને જીક્યાળી ગામમાં આપણે આ રોડ પરથી ચાલવાનું રહે છે, અને જેવા જ આ ગામડા પસાર થાય છે એટલે એક ફાટક આવે છે. જે ફાટક હમણાં તમને બતાવવાની ટ્રાય કરીશું આપણે. જે ફાટક પર અવારનવાર તો નહીં, પણ તમે 1-1.5 કલાકની અંદર એક ટ્રેન પસાર થાય છે. એ ટ્રેન માલગાડી હોય છે જે પીપાવા પોર્ટને કનેક્ટ કરે છે. તમે જોઈ શકો છો આ પાટો સ્પેશિયલ પીપાવા પોર્ટને કનેક્ટિવિટી માટે જ બનેલો છે. પેટ્રોલની ગાડી જાય છે, માલગાડી. આ જ રીતે આગળ વધીએ અને કુંડલા સિટીમાં જેવી એન્ટ્રી કરીએ એટલે એક ફાટક બીજી પણ આવે છે, અને આપણે કુંડલા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે. જોગીદાસ બાપુ ખુમાણનું કુંડલા. ને કુંડલા બસ સ્ટેન્ડ પર આવી ગયા છે. આ છે કુંડલા બસ સ્ટેન્ડ. અહીંથી તમને આસાનીથી મોટા સિટીની કનેક્ટિવિટી મળી જશે, જેમ કે ભાવનગર, અમરેલી, સોમનાથ, જે કોઈ ઘણા બધા સિટી છે ત્યાંનું તમને કનેક્ટિવિટી મળી જશે. આપણે કુંડલા સ્ટેશનથી અત્યારે બસમાંથી ઉતરીને નીકળી ગયા છીએ, ને રિક્ષા પકડી લીધી છે. 10 રૂપિયા ટિકિટ છે આમ તો, પણ ટાઈમના અભાવે આપણે અત્યારે 15 આપવાનું નક્કી કર્યું છે. આવી ગયા છે કુંડલા રેલવે સ્ટેશન. સાવરકુંડલા રેલવે સ્ટેશન નવું રિનોવેશન થાય છે. અત્યારે તો જે જૂનું છે એ છે, બટ નવું કામકાજ ચાલુ થઈ ગયું છે એટલે નવું સ્ટેશન બનવાનું છે. આ છે ટિકિટ કાઉન્ટર. ત્યાંથી તમે જનરલની ટિકિટ લઈ શકો છો, જે સુરતની 200 રૂપિયાની આજુબાજુની ટિકિટ છે. જોઈએ આપણે કેટલા લે છે. 195 રૂપિયા લે છે પર પર્સન. આપણે 2 જનરલની ટિકિટ લઈ લીધી છે. અને કુંડલા સ્ટેશન પર મિત્રો 4 થી 5 પેસેન્જર ટ્રેન આવે છે, જેમાં એક તો મહુવા સુપરફાસ્ટ છે, એક છે ઢોકલા મહુવા, અને એક છે મહુવા ભાવનગર. આના સિવાય કોઈ આવતી હોય તો હોઈ શકે, ક્યારેક કોઈ નવી ટ્રેન આવતી હોય તો. બાકી તો 3-4 ટ્રેન છે પેસેન્જર જે કુંડલા સ્ટેશન પર આવે છે. આપણે અત્યારે વેટિંગમાં છે એ ટ્રેનના, કારણ કે ટ્રેનનો ટાઈમ છે 8:20 અને હાલમાં તો 10 વાગી ગયા છે. 10 વાગે ટ્રેન આવી છે, 9:45 આજુબાજુ. આ રૂટમાં મિત્રો સૌથી મોટામાં મોટી ટ્રેન આજ ચાલે છે, જે મહુવા સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે. અત્યારે આપણે એસી કોટામાં આવ્યા છીએ આટો મારવા, તમને દેખાડવા પૂરતી. બાકી આપણી પાસે ટિકિટ બિકિટ છે નહીં, પકડે તો જોયું જાય. આ છે એસી કોટો.
જેમાં તમને ચાદર મળે છે, તકીઓ મળે છે, જમવાની પણ સુવિધા મળે છે, જેની 1700 થી 1800 રૂપિયા ટિકિટ છે. મિરર ગ્લાસ પણ મળે છે અને એક જોતા એક રૂમ જેવું તમને ફિલિંગ આવે છે. જમવાનું પણ ટ્રેન વાળા પહોંચાડી દે છે. 2 જણા માટે પણ છે, 4 જણા માટે પણ છે. આ તમે જોઈ શકો છો. નીચે પણ આવેલા છે, એટલે 4 જણા પણ સૂઈ શકે છે અને 2 જણા માટે પણ છે. આ એસી ક્લાસમાં ફર્સ્ટ નંબરનો ડબ્બો છે. ત્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળે છે. અને આગળ આપણે બીજું જોઈએ તો આની ટિકિટ 1200 થી 1300 રૂપિયા છે, જે ફર્સ્ટ ક્લાસથી થોડુંક નીચેની છે. બાકી એસી જ આવે એમાં. અને આપણે સુરત સિટીમાં આવી ગયા છે. સવાર પડી ગઈ છે. અને મિત્રો, ટ્રેનનો નવો વિડીયો જોવા માટે ખાસ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મહુવા સુપરફાસ્ટનો નવો વિડીયો જોવા માટે કોમેન્ટ જરૂર કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.